છે મિત્રો તમારું બધાનું ફરીથી એક આપણા નવા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો અટાણે કેટલા 10:30 વાગી ગયા. આપણે વિડીયો અટાણે શરૂ કર્યો જમી બમી નાસ્તો કરીને. બાકી જો યુવરાજભાઈ અટાણે શું બનાવી ફેક્ટરી બનાવતા લાગ્યો. શું બનાવે હે હા બે શું છે આવડા થાંભલા હા રાવડા એ ઓલું માલ ભરવાના ખર્ચા મૂકવાનું હા 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 રેડી મોટો સામાન સિગ્નલબેન તમારે કઈ કહેવાનું છે કઈ કહેતું નહીં વિરોધ થઈ જાય કા સિગ્નલબેન તો સિગ્નલબેન આડીનું એક ચિત્ર બતાવે એ તો મેં દેરું છે ખાલી કલર જ દે ગયેલું જોઈ લો હજી ડિઝાઇન કરવાની બાકી છે અડધું દેરું છે તો આપણે છે ને એક સબ્જી બનાવી તારે એનો પેલા થોડોક માલ સામાન લઈ જાય પછી બનાવવાનું શરૂ કરીએ આપણે શું છે આ ગમ ને કાતર ચાલવાની આપણે સબ્જી બનાવીએ સમજરું સબ્જી બનાવી તાળી તમને બતાવીએ આપણે કેમ બનાવીએ છીએ તો હાલો તમે વિડીયો બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ પેલા શું છે આ ગમ ને કાતર ચાલવાની આપણે સબ્જી બનાવીએ સમજરું સબ્જી બનાવી તાળી તમને બતાવીએ આપણે કેમ બનાવીએ છીએ તો હાલો તમે વિડીયો બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ પેલા તો મિત્રો જો આવી રીતના છે ને બે આમ પૂઠા કાપી લેવાના છે પછી આપણે બનાવીએ તો તમે વિડીયો બન્યા રહેજો કે આ વિડીયો છે ને લાંબો થઈ જાય તો ડાયરેક્ટ પોતાને સબીન બનાવી નાખો નીચ બતાડું તો વિડીયો બન્યા રહેજો બાકી જો અટાણા આ બે કાપ લીધા તો અહીંથી છે ને આપણે આવી રીતની ફ્રેમ બનાવવાની છે નાની એવી તો બનાવી નાખીએ હાલો તો આ સબી બની જાય ને પછી હું તમને બતાવું કેવી બની છે તમે વિડીયો બન્યા રહેજો મિત્રો અટાણે છે ને વાગવાની વાત કરીએ ને તો 11:30 વાગી ગયા મારા મમ્મી જો દાળ મેક દીધીશ અમારો ફાઇનલ રવિવાર હોય ને તેથી બપોરે અમારે દાળ ભાત જ હોય બાકી જો અટાણે આપણે અડધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ ફ્રેમ બનાવીશ એટલે હજી આને કટિંગ કરવાની છે યુવરાજભાઈ એનું કામકાજ કરે આપણે આપણું કામ કરી નાખીએ હાલો તો વિડીયો બન્યા રહેજો મિત્રો અટાણે વાગવાની વાત કરીએ તો 12 વાગી ગયા આપણે એક અડધું આ કમ્પ્લીટ થયું અડધું થયું છે આનો જે કટિંગ કરવાનું છે પછી આને બેહાડવાની છે આવી રીતના પછી છે ને આ ફ્રેમ આવી રીતના રહી જાય પછી આને કલર કરી નાખ્યું કારો એટલે રેડી થઈ જાય તો અટાણ 12 તો વાગી ગયા અટાણ તો ખાવાનું વાળી ટાણું થઈ જાય પેલા આ ફ્રેમ આમાં બેહાડીએ તો યુવરાજભાઈ ફેક્ટરી બનાવી જોઈ શર્ટ બટ કાઢીને બનાવી જો કેમ બનાવી જરા કોમેન્ટ કરી દીધો જોવાડી તમને બતાવો તો તો મિત્રો અટાણે છે ને 12:30 વાગી ગયા ને આપણે છે ને અટાણે હજી બેન કલર ને કરવાનું બાકી છે બાકી જો યુવરાજભાઈ તો જેની ફેક્ટરી બનાવે આઈફોન નો બધાનો સ્ટોરેજ કરે કે આપણે ઘેર જો પિંચુભાઈ આવી જાય ને આપણે છે ને જો આમાં અડધું થઈ જાય આ બધાને કલર કરવાનું બાકી હતું તમે બની જાવ કારો કલર કરવાનો બાકી છે હજી બાકી જો આપણે જમવાનું બને તમારે દાળ છે ભાત છે ભૂંગળા છે મમ્મી રોટલી બનાવ તો 12:30 વાગ્યા પછી આપણે ફટાફટ ખાવા પછી ખાઈને પાછા કલર ને કરીએ એમાં
પટાણ આપણે જમવા બેઠી ગયા તો દાળ છે ભાત છે તો જમી લઈએ તો હાલો તમે બધા જમવા ફટાફટ સૂકી ભાજીને છે જો મમ્મી કાઢે તો હાલો જમવા તો મિત્રો અટાણે છે ને 3 વાગી ગયા ને જો આપણે આમાં કલર કરીએ પાછો તો પ્લાન છે કે કાળા કલરનો કરીએ કલર આજે આ લાઈનનું છે ને એમાં તો હાલો કલર કરી નાખીએ ને પછી તમને દેખાડીએ ફાઇનલ લુક તો વિડીયોમાં બની રહેજો મિત્રો જો આપણી સબ્જી બનીને થઈ ગઈ કમ્પ્લીટ એકદમ આ બધા જો આપણે શા ને નાસ્તો કરવા બેઠી જાય ને આ બેનભાઈ આ જો નવા માણસ જો તો હાલો શા ને નાસ્તો આપણે કરી લઈએ જો શા છે ખ્યા જેવો તો હાલો શા પી લે હવે મિત્રો અટાણે 7 વાગી ગયા શિવરાજભાઈ જો અગરબત્તી કરે તો વિજ્ઞાબેન ચિત્ર દોરે ને મારા મમ્મી શાકની તૈયારી કરે છે બનાવવાનું ને આપણે એ બેઠા જમવાનું બન્યું જોઈએ સોરીનું શાક છે રોટલા છે બાકી છે જો બીજું શાક કરવાનું છે ડુંગળી મિર્ચ આમાં સોરીનું શાક બનાવીશ આ ભાત ને છે જો સોરીનું શાક તો બનાવ્યો રોટલા બાકી છે હવે તો મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી બાય બાય